તો સો ગાઈસ મોર્નિંગ થઈ ચૂકી છે અમારી અને બસ ખબર નહીં ક્યાં ઊભી રહી છે ને જોઈ શકો છો રાજકોટમાં એન્ટર થતાં જ વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારે માયલે વરસાદ આવે છે. તમારા એરિયામાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો જરૂર. ફાઇનલી ગાઈસ અમારું ઘર આવી ગયું છે અને ઘર તરફ ચાલતા જઈએ છીએ અને અમારું ઘર ફાઇનલી આવી ગયું છે. તો બહુ દિવસો પછી અમે આ ઘરમાં જ જઈ રહ્યા છીએ. ઘરની અંદર તો કોઈ છે નહીં એટલે ખચકાવી વાડી તરફ. થોડીક એગ્રીકલ્ચરમાં પણ આપણે માસ્ટર છીએ. આને કહેવાય કૂવો. આને તો તમે પહેલી વાર જોયો હશે ને. Something bad is about to happen to me. I don't know what, but I feel it. સો ગાઈઝ આ છે ટેરેસ પરનો વ્યૂ કંઈક આવો છે. So sad, might leave my nose running. તો અહીંયાથી ખચકાયું સલૂનમાં ફેશિયલ કરાવવા માટે. તો તમને એમ થતું હશે કે લાઇટવાળું માસ્ક મોઢા ઉપર કેમ લગાવ્યું છે. તો મિત્રો આને કહેવાય છે ફેશિયલ, જે એક થેરાપી છે જે મોઢાને તમારે શું કહેવાય ગ્લો આપે છે. કે તમારે કોઈ પણ પ્રકારના ખીલ હોય કે દાગા હોય તેને રિમૂવ કરીને આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બાપ દાદાએ તો કરી નથી પણ આ છોકરાઓને આવી ટ્રીટમેન્ટ કરવી છે. બોલો. તો મિત્રો સ્કિનનું બધું તમામ કામ થઈ ગયું છે અને નીકળી ગયા ઘર બાજુ અને બેસી ગયા ગાડીમાં. શું કે અમારા ડ્રાઈવર આજે ઘડિયાળનું પેકિંગ કરાવવા આવ્યા છે હાલ મિત્રની. આપણા દિવસો ક્યારે આવશે આવે